બાપુ આ શું જમવાનું બનાવું? જાડી આ શ્રાવણનો સોમવાર છે ને એટલે મારી માટે ફરાળ બનાય. બાપુના દીકરા એક દી શનિવાર હોય, એક દી સોમવાર હોય, એક દી મંગળવાર હોય, આ ચીજી ક્યાંય ફરાળ કરીશ? જાડી તું કોના સામે બોલે છે? તને ભાન છે? શું બોલી તું? એ બાપુ ઠંડા પડો ઠંડા. એ રાડે તું આમ આય. એ રાડી દરિયો દોરી તો કાંઠી આવી છો પણ હવે શાંતિ રહીને તો હારું ન હાથમાંથી ધઈને જશે. એ કારી બાપુનો દીકરો ફલાણનો દીકરો થાય છે, આને પરાપ કરશે તો જમીન જાય છે કેદી? જાડી બોલો બાપુ. જાડે તું ઘડીએ ઘડીએ મને ફરાળમાં કેળા ખવડાવે છે ને એટલે મને ભાર રહી જાય છે. પણ અજુક તું કાળીને ફરાળ લેવા મોકલ એટલે મારી હાટુ પેંડા અને સૂકો માવો મંગાવજી. એ હો કારી આ બારે જા બાપુ આ ફરાળ કરવાનો પેંડા અને સૂકો માવો લઈ આય. કમા બાપા આપણે કઈ બાજુ જવી છી એ તો કયો? એ મંગળના ઘીરે મોહન થાળ ખાવા. એ કાલ બાપુએ ફરાળ કર્યું તું અને આજ તો મોહન થાળ બનાવશે. એ કમા બાપા ઓલા બાડિયા નથી લઈ જવો? તે બાડિયાને નથી લઈ જવો, આપણને મોહન થાળ ભાગમાં જાજો નહીં આવે. આહા આ બાપુનો દીકરો જાય છે નહીં અને હું પૈસા વાળી નહીં થઉં પણ ભૂખ ભેરી થઈશ. મારા દીકરાને એક દી સૂકો માવો ખાવો, એક દી પેંડા ખાવાય. મારે આનું કરવું શું? બાપુના દીકરા આમ તો તું ખરા ગોળી કોઈ પાછો નહીં જાય. બાપુનો દીકરો હવે જાગશે ને પછી ખબર પડશે શું થાય. એ જેમાં દાદાના દીકરા મારવો છે પણ ઈને ને તને. એ ઈ તો તારા બાપો ખોટો છે. એ હા બોલ આ કોને પડાનો તો? મને એકલા ને તું નો ઠીક આમાં તારા બાપ 4-5 જણા ભેગા હે. કયા કયા હે બોલ? જાડી આમાં એક કમો બાબો છે અને બીજો જીણ્યો અને ત્રીજો બાડિયો અને સોથી રહીને ઈ તારા ભેગી કાળી નથી એવો તો. એ હા હવે હું જાઉં ને. પાછા ભાઈ કયા હે દેતા ખાટા તો ઈ બાપુજી બે બીજી વાર કરું. હવે ઓયલા આવે ને જરા વેચમાં તૂટી થતો ને
છે. બાપુને ખાતા વધે ને એટલે આપણે દાબવો છે. દાદી, આજ તો બાપુ હાટુ 1 કિલો સૂકો માવો લાવી બાપુથી ખૂટશે નહીં. કોઈ મારી કા દાદી? કાની દીકરી દિયા મોટો બાપુ તારો બાપુ જો ને સૂકો માવો નહીં પણ સૂકો પાઠો ખાઈને બેઠો છે ઈ કાંઈ નહીં બોલે બાપુ જા ને પગાર મત કાપી મોહનથાળ ખૂટી નથી રહ્યો ને? ના ના જાઓ જાઓ. આ કમલો બાબો ક્યાંથી ગુડાણો નક્કી એના સોતરા નીકળવાના. એ બાપુ સીતારામ, એ મોહન થાળ ખાધા વગર નહીં જાય. એ બાપુ એકલા એકલા ન ખવાય, મને હોત ભૂખ લાગી છે. એ કમા બાબા આઈ વ્યાર રડામાં અને મોથાના બચ્ચા દો આમ થોય બગડી જાય છે બાપુએ ખાઈ લીધો એ બાપુના દીકરા એકલો એકલો ખાઈ ગયો, અમારી વાટે ન રહ્યો. એ મોસી મત મોસી મંગો હવે જો ને કેટલી વાર છે. જેટલા લાડવા ખાઈ ગયો તો ને એટલા ડબલ પૈસા દેવા પડશે નકા સાંભળી ન રહેવા દો હાલો પૈસા લઈને આવજો નીકળો બાપુના દીકરા જેટલું હારું હારું ખાધું ને એટલું જો અહીંથી ન જાય ને તો હું જ મંગુડી રહે મારો દીકરો હું આ ખોટો ભરાઈ ગયો. એ જેડિયા, ગામમાં કોઈને કહેતો નહીં, આપણા ગયડા આખીને આબરૂ શું. એ હા ઓલા કમા બાપા ભીડિયો મજાના એકલા મોહન થાળ ખાવા રહી ગયા. એને એમ કે આ બાડીઓ રહી જાય છે, પણ આ બાડીઓ નહીં રહે. એ જીમિયા, ઓલો બાડિયો આવે છે, હાસું કેવું નથી. વાહ કમા બાપા વાહ, તું તો ત્યારનો દીકરો એકલો મોહન થાળ ખાઈ આવ્યો. એ બાડિયા, તું ક્યાંય જીડો જ નહીં. એ હું ઘીરે જતો હાથ કરવા આવ્યો જ નહીં, ખોટી ના. એ બાડિયા હજી કાંઈ મોડું નથી થઈ ગયું, ચા પૂગી જા. એ મોહન થાળ ખોટી નથી રહ્યો ને. એ ના ના. એ જીમિયા, હા ઘડી ઊભો રે, હમણાં આવશે સસકાટી બોલે. આ બાડિયાને મરવું છે તાય આવે છે. એ મંગુબેન, એ મંગુબેન, બોલ ને હું મોહન થાળ ખાતો ને રહી ગયો. કમા બાપાનો ઝીણ્યું બે ખાઈ ગયા. અરે અરે બાડિયા તને દેવાનો છે એ કરી બોલો ને મંગુબેન. જરા તારા બાપને મોહન થાળ ખાવો હે